પાટણના હિરેનભાઈ સોલંકીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી સોમનાથ મહાદેવથી 1 કિલોમીટર દૂર હિરણ નદીના કિનારે આવેલા અતિ પ્રાચીન સૂર્ય મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ કરી છે. સ્કંદ પુરાણ મુજબ આ વિસ્તારમાં 16 સૂર્ય મંદિર હતા અને હાલ શીતળા માતાના મંદિર પાસે આવેલું આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું ગણાય છે. મંદિરની કોતરણી, પથ્થરની રચના અને શિલ્પકળા અનોખી છે, પરંતુ વર્ષોથી અવગણાતા તેનું માળખું જર્જરિત થઈ રહ્યું છે. હિરેનભાઈએ જણાવ્યું કે અહીં વિશાળ પટાંગણ, નદીકાંઠો અને કુદરતી સૌંદર્ય છે. જો રિનોવેશન થાય તો આ સ્થાન મહત્વનું ધાર્મિક પ્રવાસન કેન્દ્ર બની શકે. પર્યટકો માટે પાર્કિંગ, ભોજન અને રહેઠાણની પણ વ્યવસ્થા થઈ શકે. સ્થાનિક સમાજ અનેક ધાર્મિક કાર્યક્રમો પણ અહીં કરે છે. તેમની અપીલ છે કે સરકાર ખાસ બજેટ ફાળવી આ પ્રાચીન વારસાને નવી જીવન ભેટ આપે.